ધૂળેટીનું પાવન પર્વ છે ત્યારે જૂનાગઢમાં ભૂતનાથ મહાદેવ મંદિર પણ ધૂળેટી નિમિત્તે મહાદેવને વિશેષ કેસુડોનો શણગાર કરવામાં આવ્યો છે। અનેક ભાવિક ભક્તો ધૂળેટીના પર્વ નિમિત્તે મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને મહાદેવના દર્શન કરીને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી। જૂનાગઢનું ભૂતનાથ મંદિર જે ખૂબ જ પૌરાણિક મંદિર છે ત્યારે હાલ ધૂળેટીનો પાવન પર્વની આજે શરૂઆત થઈ ગઈ છે, જ્યારે લોકો રંગે ગુલાલે ઉડાડી અને આ પર્વનો ઉત્સવનો ઉજવતા હોય છે। ત્યારે આપણે હાલ ખાસ ભૂતનાથ મંદિરેથી જ ખાસ કરીને આપણે જોવા જઈએ તો હાલ ભૂતનાથ મંદિરમાં જે મહાદેવ છે એને કયો શણગાર આજે સજાવવામાં આવશે? આજે કેસુડાના ફૂલ તેમજ બીજા અનેક પ્રકારના ગુલાબ વગેરે જે કાંઈ ઋતુ પ્રમાણેના ફૂલ છે ફૂલથી શણગાર કરવામાં આવશે, વસ્ત્રોથી શણગાર કરવામાં આવશે, અબીલ ગુલાલ કંકુ કેસર છાંટી અને એમનો પણ આજે શણગાર કરવામાં આવશે। ખાસ કરીને જોવા જઈએ તો આ રંગોનો ઉત્સવ છે, આનું શું મહત્વ છે? બસ આનું મહત્વ એટલું જ છે કે પ્રહલાદજી બચી ગયા ને એટલા માટે બધા આનંદ કરે છે અને ભગવાનની અંદર બધાને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે। જે દૈત્યો હતા એ પણ આ હોલિકાને બીજે દિવસે ભગવાન તરફ વળે છે। તો આપણે પણ જે કાંઈ અંદર રહેલું જે કાંઈ દૈત્યપણું છે એને નાશ કરી અને પ્રભુ તરફ આપણે પ્રયાણ કરવું જોઈએ, એટલા માટે આ ઉત્સવને મનાવવામાં આવે છે। ખાસ કરીને જોવા જઈએ ભૂતનાથ મહાદેવ ખૂબ જ પૌરાણિક, શું કહેશો? આ ભૂતનાથ મહાદેવનું મંદિર છે એટલું બધું પૌરાણિક છે કે 550 વર્ષ પહેલા આ મંદિરનું પોતાની રીતે જ પ્રાગટ્ય થયું છે। એક રબારીને એમણે પોતાના અહીં સૂતા એટલે એમને કીધેલું કે તું મને અહીં નીચેથી કાઢ। અત્યારે એમની 7મી પેઢી છે એ હજુ જીવે છે અને અહીં હયાત છે। ખાસ કરીને જોવા જઈએ તો આપણે હાલ અહીંયા આપણે સેવક તરીકે તમે છો, તમે શું કહેશો? ધૂળેટીનો જે પાવન તહેવાર છે, બરોબર છે, આ જુનાગઢનો નાથ જય ભૂતનાથ। આજે ભૂતનાથ મંદિરમાં જાનીભાઈ વર્ષોથી સેવક તરીકે સેવા બજાવું છું। રામ સદા સેવક રુચિ રાચી, ભગવાનને સૌથી વધુ જો પ્રીતિ હોય તો એના સેવકમાં છે, એટલે મહાદેવના સેવક આપણે બની રહ્યા છીએ। અને ભૂતનાથ મહાદેવના મંદિરમાં સૌ ભક્તો આજે ધૂળેટી નિમિત્તે સવારથી દેવ દર્શને આવે છે અને ભગવાન સાથે રંગોની હોળી રમે છે। મહાદેવની સાથે મહાદેવના ભક્તો વર્ષોથી મહાદેવની સાથે રંગોની હોળી રમે છે। ખાસ કરીને જોવા જઈએ તો આજે સાંજે ભક્તોની ભીડ અહીં જોવા મળતી હોય છે। આજે સાંજે ભક્તોની સંધ્યા આરતીમાં અને સંધ્યા દર્શન કરવા માટે ભક્તોની ભીડ સાંજે ઉમટી પડશે, મહાઆરતી થશે અને ભગવાનને સરસ મજાના પુષ્પ શ્રૃંગાર કરવામાં આવશે। એના માટે દર્શનાર્થે સાંજે ભક્તોની ભીડ અહીંયા ઉમટશે। લોકો અહીંયા કઈ કઈ સેવા આપે છે ને કઈ રીતે શણગાર કરવામાં આવે? એટલે અહીંયા વિદ્યાર્થીઓ ભૂતનાથ મંદિરના તમામ વિદ્યાર્થીઓ દ્વારા સખત મહેનત કરી મહેશગીરી બાપુની આશીર્વાદથી ભૂતનાથ મહાદેવને શ્રૃંગાર કરવામાં આવે છે। સવારે રુદ્રાભિષેક મહાપૂજા કરવામાં આવે છે, બપોરે મધ્યાહન આરતી કરવામાં આવે છે, સાંજે સંધ્યા આરતી કરવામાં આવે છે શ્રૃંગાર કરીને। અને દર શ્રાવણ મહિનાના સોમવારે મહાશિવરાત્રિએ રાત્રિના મધ્યરાત્રિના મહાઆરતી પણ કરવામાં આવે છે। ભૂતનાથ મહાદેવનો એટલો મહિમા છે। આમ જોવા જઈએ તો હાલ ધૂળેટી રંગનો ઉત્સવ છે ત્યારે લોકો મંદિરે દર્શન કરવા મહાદેવના આવતા હોય છે, ત્યારે હાલ ભૂતનાથ મંદિરની અંદર કેસુડાનો એનો શણગાર કરવામાં આવશે અને અહીંયા લોકો દર્શન કરવા ઉમટી પડશે। પ્રદેશ 24 ગુજરાતી યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ।